પંચાયતી રાજ અસ્તિત્વમાં આવ્યા બાદ ગુજરાત રાજ્યમાં પણ ત્રિસ્તરીય જે માળખું ગોઠવાયેલું છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. રાજ્યમાં 8,000થી વધુ સ્થળે અને આપણા મોરબી જિલ્લામાં એ કુલ 192 જગ્યાએ ચૂંટણી હતી. સામાન્ય ચૂંટણી, મધ્યસત્ર ચૂંટણી અને પેટા ચૂંટણી, વોર્ડની ચૂંટણી, સરપંચની પેટા ચૂંટણી એમ વિવિધ જે ચૂંટણીના હતા, એમાં 22 તારીખ એટલે કે રવિવારે હવે 40 જેટલી જગ્યાએ ચૂંટણી યોજાવાની છે. એમાં સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી 27 ગામમાં થશે. સરપંચની પેટા ચૂંટણી 5 ગામમાં થશે. સરપંચ અને વોર્ડની પેટા ચૂંટણી હોય એવા 4 ગામ છે અને વોર્ડની પેટા ચૂંટણી હોય એવા 4 ગામ છે. આ કુલ 40 ગામમાં 79 એટલે 79 જેટલા મતદાન મથકોની સંખ્યા છે. આ 79 મતદાન મથકોમાં 40 જેટલા સંવેદનશીલ મતદાન મથકો છે. એમાં અમારા તરફથી 29 આરઓ અને 29 એઆરઓની નિમણૂક થઈ ગઈ છે. ચૂંટણી સ્ટાફની અને એઆરઓની જે તાલીમ હતી એ પણ પૂર્ણ થઈ ગઈ છે. 15 જેટલા ઝોનલ અધિકારીની નિમણૂક કરી છે અને આ ઝોનલ અધિકારી જે તે દિવસે દરેક બૂથની મુલાકાત લેશે અને દર 2 કલાકે ચૂંટણીના આંકડા આપશે અને કોઈ પણ તકલીફ હશે તેની જાણ પ્રાંત ઓફિસરશ્રીને કરશે. પોલીસના ડિપ્લોયમેન્ટનો પ્લાન પણ રજૂ થઈ ગયો છે અને પોલીસની મદદ પણ એ રીતે લેવામાં આવશે. અમારું ડિસ્પેચ અને રિસીવિંગ સેન્ટરનું પણ આયોજન થઈ ગયેલું છે. મત ગણતરી માટે પણ જે અમારે તૈયારી કરવાની છે એ પણ પૂર્ણ કરવામાં આવેલી છે. જે વિવિધ જાહેરનામા બહાર પાડવાના રહે છે એ યોગ્ય સમયે જે તે સમયે એ વિવિધ જાહેરનામા પણ અત્રેથી ઇસ્યુ કરવામાં આવેલા છે. સ્ટ્રોંગ રૂમમાં જે પણ અમારે વ્યવસ્થા ગોઠવવાની છે તમામ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. ચૂંટણી સંબંધી જે પણ અમારે વસ્તુઓની જરૂરિયાત છે કે જે પણ અમારે મત કુટીરો હોય કે અવિલોપ્ય સહી હોય કે કોઈ પણ બાબત હોય એ તમામની વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી છે. આપના મારફતે મોરબી જિલ્લાના તમામ જે ગામમાં ચૂંટણી છે હું નાગરિકોને વિનંતી કરીશ કે આપ એ દિવસે મહત્તમ રીતે આપના મતદાનનો ઉપયોગ કરો. આપનો જે ફરજ છે મત આપવાની, એ મત આપવાની ફરજનો કે આપના મતાધિકારનો ઉપયોગ કરો અને મોરબીને સમગ્ર રાજ્યમાં હાઈએસ્ટ વોટિંગ થાય તેવી રીતે આપ બહાર આવો ઘરેથી અને આપના નજીકમાં આવેલી શાળામાં જે અમે વ્યવસ્થા કરી છે ત્યાં આપ વોટિંગ કરો. સામાન્ય ચૂંટણી વખતે સમગ્ર સૌરાષ્ટ્રમાં ગત વર્ષે આપણી 3 કોન્સ્ટિટ્યુન્સી સમગ્ર સૌરાષ્ટ્રમાં હાઈએસ્ટ હતી, એમ આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ આપણે મહત્તમ વોટ આપી અને સમગ્ર ગુજરાતમાં આપણે હાઈએસ્ટ રહીએ એવી આપના મારફતે હું સૌને વિનંતી કરું છું. મોરબીના લોકોને, મોરબીના ગ્રામ્યમાં વસતા પ્રજાજનો તારીખ 22 જૂન રવિવારના દિવસે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી આપ આપના પવિત્ર મતદાનનો ઉપયોગ કરી અને મત આપવા આવો એવી અભ્યર્થના.